મિત્રો કેમ છો બધા મજામાં જશો ને। આજે આપણે પોસ્ટર બનાવવાના છે જિગ્નેશ કવિરાજનું। ચાલો તાર હું તમને પોસ્ટર બતાવી દઉં। જુઓ મિત્રો આપણે આ પોસ્ટર બનાવવાના છીએ। ફોટા પીએનજી કરી નાખ્યા છે, નામ પીએનજી કરી નાખ્યું છે ને આપણે બેકગ્રાઉન્ડ પણ લઈ લીધું છે। હવે આને આપણે ડિલીટ કરી દઈશું। પહેલાં આપણે પીએનજી ફોટા એડ કરીશું। જે પીએનજી ફોટા બનાવેલા છે એ અહીંયા રાખેલા છે જુઓ મિત્રો। અને આપણે પહેલાં પીએનજી ફોટા એડ કરી દઈશું। જે આપણે વ્હાઇટ કલરનો ડબ્બો દબાવશું એટલે ઝૂમ થઈ જશે અને પછી યસ ઉપર ક્લિક કરી દઈશું। હવે આપણે એક બ્લેક કલરનું શેડો લઈ લઈશું ને એને પણ આપણે અહીંયા રાખેલો છે જુઓ। આવી રીતે કરીને ઝૂમ કરીને અહીંયા રાખી દઈશું ને પછી યસ ઉપર ક્લિક કરી દઈશું। અને હવે જે આપણે નામ પીએનજી બનાવેલું છે એ આપણે લઈ લઈએ। પીએનજી નામ આમાં રાખેલું છે જુઓ મિત્રો। આ આપણે પીએનજી નામ લઈ લીધું ને અહીંયા આપણે સેટ કરી દઈશું ને પછી યસ ઉપર ક્લિક કરી દઈશું। હવે આપણે જિગ્નેશ કવિરાજનું નામ બાકી રહી ગયું એટલે આપણે એ લઈ લઈશું, એને પણ આપણે એડ કરી દઈશું। જુઓ મિત્રો જિગ્નેશ બારોટ એવી રીતે આપણે બનાવેલું છે પીએનજી નામ। અહીંયા નાની સાઇઝમાં કરીને અહીંયા આપણે સેટ કરી દઈશું ને યસ ઉપર ક્લિક કરી દઈશું। હવે આપણે યુટ્યુબ ચેનલનો લોગો લગાવવો હોય તો તમે લગાવી શકો છો, એટલે આપણે યુટ્યુબ ચેનલનો લોગો લગાવી દઈએ। આમ નાની સાઇઝમાં કરીને આપણે અહીંયા સેટ કરી દઈશું ખૂણાની અંદર। આવી રીતે આપણે સેટ કરી દઈશું અને પછી યસ ઉપર ક્લિક કરી દઈશું ને આને સેવ કરવા માટે જે ચોરસ ડબ્બો દેખાય એની ઉપર તમે ક્લિક કરશો એટલે 3 ઓપ્શન બતાવશે। જે પહેલા નંબરનું ઓપ્શન છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે આવું લખેલું બતાવશે, એટલે આપણું પોસ્ટર સેવ થઈ ગયું છે ગેલેરીની અંદર। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। દરરોજ હું આવા પોસ્ટર વિશે વિડીયો લાવીશ। જય માતાજી મિત્રો, થેન્ક યુ।